પછી અહીંયા પાર્ટ ટાઈમ જો તેલવીમાં સુવિધા એવી છે કે પાર્ટ ટાઈમ જોબે કરીએ, પાર્ટ ટાઈમ જોબે આપે. અહીંયા આપણે કરવું હોય ને તો આપણે થાય ને ક્યાંક મોલમાં સુવિધા બધું ડાઇનિંગ ટેબલ સુવિધા બધું એકલા જ છે ને? શાક બનાવ્યું, ચણાનું શાક બનાવ્યું. હા, ચણા તો અહીંથી ઘેરેથી લઈ ગયો તો ઈ જ છે કે અહીંયા પછી પાછા લીધા? મેં દિલ્હીથી લીધા. દિલ્હી અમદાવાદ રસોડું. કિચન બિચન ને જમાવટ છો ભાઈ? આપણી ઘરે નો એવું છે. ગેસ આ ફ્રીજ, બે ફ્રીજ, એક ઓવરમાં ફ્રીજ, એક અહીંયા ફ્રીજ. તો અહીંયા પૂજા પછી કેટલા દી ઘેરે કેટલા દી બેઠા? પેલા 3 દી કામે લાગ્યા, પાછા 3 દી બેઠા? હા, 3 દી સિલેક્ટ કરે બધા કામ. એમાં અલગ અલગ ગેંગ ને આપે આપણે કામ ઠેકેદાર સપ્લાય. હા, સમજાઈ ગયું. આ રૂમ છે. હા, 2 બેડરૂમ લાગે. ઓલા કેટલા છે? બેડ 2 છે કે 3 છે? 3 છે. એ તો ખાલી વીકમાં ખાલ્યો. હું એકલો માં કોઈ નહીં કાકા. બીજા તારી હાલના હતા એ બધા? એ બધાને નોકરીમાં નાખી દીધા અલગ અલગ. તું તેલવીમાં મેન સિટીમાં જ છે ને? હા. અરે વાહ, જમાવટ છે ને ભાઈ. સિટી બાકી એક નંબર છે. મારો સંદો કઈક 38 મિનિટ સેટો છે એમ કે અહીં લોકેશનમાં. સંજય? હા. અને સુરેશ? સુરેશ થોડોક સેટો છે. શું છે ઠંડીનો માહોલ કેવો છે? વાતાવરણ આપણે આપણું સેમ છે ને બસ. એટલે ગરમી છે કે ઠંડુ છે? ગરમી આમ મહેનત વાળું કામ કરે ને તો કઈક થાય, નકર નહીં ગયા. બરાબર. અહીંયા મહેનત વાળું લગભગ કામ નથી કે હાલીને ક્યાં જતા હોય. ગરમી થાય કે બહુ સેટે હાલીને જતા હોય. હાલીને ન જોઈ ને ભાઈ, સાયકલો તમને આપ્યું પછી હું તમે યાર હાલીને જાવ? ના, હાલીને જવાની મજા આવે સાયકલ કરતા. હવે આપણે થોડુંક લોકેશન નું નામ તેમ કઈ ઓલું ન હોય ખબર, અલગ અલગ રસ્તા હોય બધા. અને આમે હાલીને જવામાં આમ જોવાની જાણવાની બધી મજા આવે. જાણવાની મજા આવે. હા. તો પછી 3 દી પાછા ઘરે સાયકલ લઈ જવાનું કામ હોય કે સાયકલ ની ચોરી બહુ થાય અહીંયા. હા, એ મને ઓલો ભાઈ એક મોલ માં બાર મૂકી જા તો સટકા છે. એક ફ્રેન્ડ છે યુટ્યુબર જ છે, એ મને કહેતો હતો એની સાયકલ લીધી હતી. મને કે તાળા મારવા પડે ભાઈ, ને કે ચોરી થઈ જાય. તાળા મારો તો એક ઉપાડીને ગયા. હા, તું પડીને તો ઉપાડી જાય એટલે આપણે તો કેવું સારું થોડાક દી. પછી અહીંયા પાર્ટ ટાઈમ જો તેલવીમાં સુવિધા એવી છે કે પાર્ટ ટાઈમ જોબે કરીએ, પાર્ટ ટાઈમ જોબે આપે. અહીંયા આપણે કરવું હોય ને તો આપણે થાય ને ક્યાંક મોલમાં કામ ક્યાંક રખડવા જતા ને આપણે પૂછે હા સાંભળી દે પાર્ટ ટાઈમ જોબ. અમે તો હજી ના પાડીએ હજી 4 મહિના ફ્રી થાય પછી. હા, તમારે કલાક 2 કલાક ખાંડના બેસવું હોય ને તો તમે કરી શકો. હા, પછી આપણે આગળ નો કઈ કરાય કે આમાં કઈક સેટલમેન્ટ થાય પછી. સેટલમેન્ટ તો હવે થવાના છે ને ભાઈ. અહીંયા પૂગી ગયા એટલે સેટલમેન્ટ જ છે. હવે શું છે બીજું એમાં? આમે આપણે તો સેટલમેન્ટ એટલે ને બહાર જઈ ગયેલ હે, નો જઈ ગયેલ હોય તો એક વસ્તુ અલગ છે. મને તો અહીંયા મજા આવે આવું જ નથી. મને મજા આવે. આ છે ને ટેન્શન છે મારે કામ આવે ને કરજો હે ને તાતા લગી કામ. હા, એ તો ભાઈ બધાને હવે જવાની તમન્ના, કમાવાની, કરજાની, બીજું ભણતર છોકરાનું બધી ભાઈ ઓલી હોય ને યાર, તો જ માણસ જતા હોય ને. બાકી રખડવાટું થોડું જતું હોય 4-4, 5-5 લાખ ભરી. અને હું 5 લાખ રૂપિયા મારે છે આપણે કોઈ ખેતીને હાલીએ છીએ યાદ છે ને? હા, એ તો ભાઈ હવે બધાને મારી તને ખબર જ છે, બધાને ખબર છે કેટલો ખર્ચો કરીને બેઠા, પણ હજી વારા નથી આવ્યા તો શું કરવાનું યાર? આવી યાર શું માણા પણ ભરપૂર થઈ ગયા. ઇન્ડિયાનું માણા અહીંયા ભરપૂર થઈ ગયા. ક્યાં હજી નથી ઇન્ટરવ્યુ નથી આવ્યા હજી. આ મહિનાના એન્ડમાં કંઈક કહે છે કે આ મહિનાના એન્ડમાં આવશે. તો નકર અહીંયા અમને સેફટી વાળા નંબર આપ્યા ગામ કે તમારે આવવું હોય ને ડાયરેક્ટ. હા, એના નંબર એક જણા પાસે છે ને, ફોન કરીને નંબર હું હે ને લઈ લે. કામ એના નંબર સેફટી અહીંયા મેન સેફટી
આપડી બધાય ને એટલે ઇન્ડિયામાં છે ને એક જ ઠેકાણે સેફટી મીટિંગ થાય ની કેમ બધી હા એ તો સંજય કહેતો હતો તો હું તને નાખું છું આખા હા સંજય કહેતો કે ડાયરેક્ટ વિઝાનું કંઈક ઓલું થાય ને તો જોઈએ હું કાંઈથી આપણે ટ્રાય તો કરી લઈએ થાય તો ઠીક છે બાકી પછી હા એ હવે તો અમે અહીંથી ગમે કોન્ટેક્ટ કર્યા કહીશું મજા કરું હું જેમ કે પૂછું કોઈક આવે ને કોઈ જૂના માણસો હોય ને તો એને પૂછીએ કે ડાયરેક્ટ કરવું હોય તો કામ થાય શું છે ને તો કામ હું બે શેરડાને ઉપર લઈએ કરવામાં શું છે કે આપણી જેમ કોઈ બહાર રહી ગયેલું હોય શીખી ગયેલું હોય આવડતું હોય ને એ માણસનું કરાય આગળ પછી આડે ધડિયાનું લઈ જાય તો આપણી તમારી ઇજ્જતની પથારી પર આગળ તમે અહીંયાથી કરો ડાયરેક્ટ બોલાવો દાખલા તરીકે મને બોલાવે હાલો મને કંઈ ખબર ન પડતી હોય ત્યાં જઈને પટલા દઉં તો તમારા ઓલા ઉપર થાય ને કે ભાઈ આની માણસ તેડાયો તો નવું થયું એટલે બધી વસ્તુ ધ્યાન રાખવું પડે એમાં તો રૂમનું સેટિંગ થઈ ગયું ને હવે તો રૂમનું સેટિંગ થઈ ગયું ને કમ્પ્લીટ નહીં રૂમ આપશે મને આજ ઓહો હજી ન થાય બીજો ના ના આ તો ઓલો ગેસ્ટ હાઉસ નો રૂમ હોય ને ઈ છે એટલે આજ રૂમ મને આપશે એને ફોન કર્યો તો સાંજે કે રૂમ કે તારો આ ટ્રાન્સફર છે ને કામ નું શું છે ભાઈ તો એ રૂમ તારો ટ્રાન્સફર છે ને કાલે એટલે અને પરમદે આપણે પરમાનન્ટ જવાનું કે હવે તો 3 દી કામે ગયો તો એમાં શું કામ કરાવ્યું હતું એમાં એને ડાયરેક્ટ પૂછ્યું કે લાદી આવડે તો ને હું મને વોલ આવડે હું કહું પેન્ટિંગ કામ કલર કામ વેલ્ડિંગ કામ હું કહું હોલ સ્મોલ હું કહું કે તો એ કે તો હાલ તો લાદી ડાયરેક્ટ લાગી જવું તો લાદી મને કે ભાઈ ગુડ કે તને ઈ કળામાં પૂરતું જ નથી કે અહીંયા મૂડ જ હોય ને ભાઈ એને કે આપણે પેલા ગમે ત્યાં થાય ને આપણે ગમે છે ને આપણે પેલા તમે કામ તમને ખબર ન હોય કે આપણે ગમે બિલ્ડિંગ માં ઘર કે ને ત્યાં આપણે લાદીનું છે ને જોઈ લેવાય કે કેમ ઓલી પટ્ટીયું સ્ટીલ નું ઓલી બિલ્ડિંગ લગાડી ગયેલ છે લાદીમાં કેમ લાદી લગાડી ગયેલ છે કામ છે એ બધી લાઈન જાણી લેવાય પેલા કામ આ બધા જાણાવીને ઘરે જાય એટલે પછી એને પછી શીખવું પડે કામ કરવું ઓલું કામ કરવું એમ કામ હા એ તો કોઈ આપણે કઈ નહીં ડાયરેક્ટ કોઈ પણ કામમાં આપણે પૂછે કે અહીંયા બાજુમાં કામ આવતું પેલા આપણે જોઈ તો લેવાય જ ને કે આનું આમ થાય ડાયરેક્ટ તમે હા પાડી દો તો પછી અમુકના મુસીબતમાં મુકાઈ જાય અને ભાઈ આનું કામ છે ને એનું કામ એ બેકાર છે કે આપણે એવું નથી કે લેવલેશન બહુ હા લાગી ટોટાળી ગયેલું હોય છે તને વિચાર થાય કે આ તો ઓહો બેકાર બધી તો હજી તમે લોકો અહીંયા પૂગ્યા ને તમારા રહેવાના ઠેકાણા થતા નથી તો નવા ઇન્ટરવ્યુ નથી આવતા એનું કારણ જ આ છે ને કે માણસોને એટલાને સાચવવું કારણ તો આ છે મેન આ છે બસ બીજું કઈ નથી માણસને હાસવું કે એમ સાચું છે હાચું કે અહીંયા ઓલા કઈ બિલ્ડિંગ કેમ્પ તો નથી આ કે અહીંયા બધા ફેમિલી સાઈડ ભેગા રહીએ અમે કામ બધા આ કે કેમ્પ તો નથી કે 2,000 માણસથી એકમાં નાખી દે તમને બધાને ભેગા રેવાની છે ને પ્રોબ્લેમ છે ને ઇન્ટરવ્યુ એટલે થતા નથી બાકી આગળ માણસની તો અહીંયા જો આમ જો આ ક્યારે કોઈ બિલ્ડિંગ બને જોવા ગયું જો આમાં સાઈડ તો ધોમ હાલે છે આખા બિલ્ડિંગ એટલે માણસ કાયમી આવે 10-15 રાજસ્થાની બિહારી કોક તો કાકા પસા 60 ને જાય બિહારીઓ જોઈએ ભાઈ અમે રાહ જોઈને જ બેઠા હે થઈ જાય એટલે પાછા ભેગા થાય અહીંયા બીજું શું હોય થઈ જા વાર લાગશે પણ થઈ જા કાંઈ વાંધો નહીં 6 મહિનાની વાર લાગે ને હજી વાર લાગે કેટલીક વાર લાગશે બીજા 6 મહિના લાગશે હા એમાં કાં છે મારે 6-7 મહિના થઈ જાય ને એટલે સેટિંગ નામ આવે ને હેતું કે ક્યાં તે બધું તો હું મંગલ લઈને ઉપાડવો 2-4 જણા બીજા કોઈ ઉપાડ લે બધાની કામ જીવન નું ક્યાં પીગ્યું છે એને હજી મેડિકલ નથી થયો ઓહ તો ક્યાંથી નો મેળ આવે ભાઈ મેડિકલ એ લોકો હજી પાસ થઈને આવ્યા હતા ને કે કેટલા હતા એ 10-15 કેમ કંઈક હતા ને એમાં હજી મેડિકલ બાકી છે બધાનું સારું હું બાકી તમારે તો અહીંયા પૂગવામાં ના તેમ કઈ કોઈ જાતની તકલીફ તો કઈ તકલીફ એક જ બેહવાનું કહું પ્લેન માં 8 કલાક બેઠા છે મારી દાદા પર પ્લેન માં હમણાં નતો બેઠો તો ફાટતી થયો આજ પર પેલી વાર વાતે બેઠો ને દિલ્હી થી દિલ્હી વાળે કિમે પછી આયલો આવ્યો વાહન તો કહું ઇથોપિયા થી ઇઝરાયલ નો કઈ વાત તો કામ કોહડાઈ ગઈ કે લગાવ બેક માર લેવાય ને એટલે કઈ ટેન્શન નહીં હા ના ભાઈ આકડી ની ભાઈ વાર છે યાર અમારે 5 લાખ રૂપિયા ભરજો કે બધું પૂરો થાય
પ્લેનમાં તમને પેક આપે એનું કારણ એ જ એવા હાટું તમને પેક આપે કે ભાઈ શાંતિથી તમે આરામથી સૂઈ જાઓ બીક લાગે નહીં તો એનો ઉપયોગ તો ના ના કરવો આપણે તો ખાધું તો મેં તો મુર્ગી હતી જ હા હા લેગ પીસ 2-3 નાખ્યા હતા ખાધું તો બાકી કઈ નહીં સારું બોલ બીજું હું બાકી બસ રૂમ માં બેઠો ફોકા મારું મોબાઈલ માં હું કે નેટ બેટ તો બધું ફ્રી હોય તો હું કે આમાં બધી હોય છે હું કે ફોન કરવા દે કોઈક નવીરું હોય તો હા હું નવીરો મતલબ વાડીમાં જતો બગીચામાં ખડ વાટતો હતો જવાર વાટી પાછું આગળ નેટ ખોલીને જોયું તો તારો મિસ કોલ કાલ કરવા દે જોઈએ સંજયને ભેગા તો ના વરસાદ પાણી શું કઈ ભેગા નથી થયા નથી ના રે ના ભેગા નથી આ કદનો આવતો નથી એને હે ને ભાડું હે ને મોંઘું પડે ને મારી પાસે બસ નું કાર્ડ છે પણ હજી કઈ લોકેશન માં ઉપર જવાનું હોય કામ એટલે કેટલા નંબર ની બસ ક્યાં જાય ને કામ જાય એ કે મને કઈ એટલો અંદાજો નથી પાછું એકલો પછવાર હોય તો આપણે વૈયા જાય કામ હા એકલો તો તારે પાછી ફાટે બહુ હાથે બાટે જોઈ મારે જાય ભાઈ એકલો જ રહી રૂમ માં જઈ આમ તો હોલ તારે ખાવાનું કામ થાય એકલા તારે અત્યારે મને મને તો આવડે બધું ફૂલ હા શાક ને રોટલા ને બનાવી દો સાંજે રાખ્યું તો અટાણે પીડવા 10-11 વાગે માર લે ખાવાનું પાછું 4 વાગે માર લે પછી બનાવી 9 વાગે ખાવાનું હા તે હારું હું છે બીજું નવું કે બસ નવીન માં કામે લાગી જાય તો ન્યાલ થાય કે પગાર આવતા થાય તો ભાઈ હવે તો અહીંયા તમે પૂગ્યા એટલે લગાડશે ને જાય ક્યાં ને એને તમે મોંઘા પડશો હા એને મોંઘા પડી જશે કે ના ભાઈ એટલે લગાડશે ને જાય ક્યાં ક્યાંય જાય ને હવે દીકરા હલવાઈ ગયા હવે નગાભાઈ કરે ત્યાં થાય ઓહો આ તો વાંધો નથી બીજું બોલ નવીન માં બસ ઓમ શાંતિ છે ભલે તો ધ્યાન રાખજો શરીરનું નાન તેન બધી રીતે કમાવામાં બધાયમાં હા ધ્યાન તો રાખ્યા તો છે ને કરજા કરીને આવ્યા ભાઈ ઈ તો છે જ ને અહીંયા પૂગવું હોય તો નસીબ વાળા માણસ અહીંયા પૂગે અટાણે કરજા તો એક પછીની વસ્તુ છે તો પૂગી ગયા એટલો એક આભાર શુક્રિયા કહેવાય ઉપરવાળાનો ઓકે ભાઈ હાલ તો રાખો